કીમ માંડવી મદેશિયા નોગામાં માર્ગ અકસ્માતનો ઝોન બન્યો હોવાની સ્થાનિકોમાં ચિંતા વધી રહી છે. છેલ્લા અંદાજે 7 મહિનામાં આ માર્ગ પર અનેક ગંભીર અકસ્માત નોંધાયા છે, જેમાં 3 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું સામે આવ્યું છે. આજે પણ નોગામાં નજીક 3 વાહનો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા ટુ વ્હીલર પર સવાર 3 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પ્રાથમિક માહિતી અનુસાર તમામના પગમાં ફ્રેક્ચર થયું છે, જ્યારે અકસ્માત સર્જનાર વાહન ચાલક ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે. આ માર્ગ પર વધતા અકસ્માતને લઈ સ્થાનિક આગેવાન, સરપંચ અને ગ્રામજનોએ અગાઉ અનેક વખત સંબંધિત વિભાગ સમક્ષ રજૂઆત કરી સ્પીડ નિયંત્રણ, ચેતવણીના બોર્ડ, રોડ માર્કિંગ, સ્ટ્રીટ લાઇટ સહિત જરૂરી સૂચના સુવિધા તાત્કાલિક ઊભી કરવાની માંગણી કરી હતી. જોકે હજુ સુધી અસરકારક કાર્યવાહી ન થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ જિલ્લા તંત્રને તેમજ સંબંધિત વિભાગોને તાત્કાલિક માર્ગનું સર્વે કર્યું, જરૂરી સુરક્ષા વ્યવસ્થાઓ અમલમાં મૂકવાની અને વારંવાર બનતા અકસ્માતને રોકવા કડક પગલાં ભરવાની માંગણી ઉઠાવી છે. મારું નામ સુરેશભાઈ અંબુભાઈ વસાવા છે. મેં નોકરીથી પેસેન્જર આવતા હતા ત્યારે ટુ વ્હીલર ગાડી ચાલતી હતી મારી ગાડી એ સીપવાળા આવીને મારી ટુ વ્હીલ પર મારી ગાડી ઇકોવાળા પર રોકાઈ ગઈ. મારા આમાં કંઈ વાત નથી. આમ નહીં એટલે સીપ કઈ બાજુથી આવતી? ઓરેન્જ બાજુ હરેક સાઈડથી આવતી હતી. અને તમારી આગળ કઈ ગાડી ચાલતી હતી? ટુ વ્હીલ ચાલતી હતી. ટુ વ્હીલ ચાલતી હતી. તમે હમણાં હાલમાં ક્યાં છો? મેં નોગામાં છું. નોગામાં છો? ડેડીની પાસે? હા, ડેરીની પાસે. અને ડેડીની આગળ જે સીપ સામેથી આવતી હતી તેની હારે ટુ વ્હીલ ભટકાઈ. તેમાં તમારી હારે ટુ વ્હીલ પછી ઠોકાઈ ગઈ, ભટકાઈ ગઈ. તેમાં તમારે કોઈ પેસેન્જરને કોઈ નુકસાન કશું નથી? તમારે ખાલી ગાડીના નુકસાન થયું છે, બાકી કોઈ જાનહાનિ થઈ નથી. હવે આ લોકોને જે તમારી આગળ જે ઠોકાયા તો એ લોકોને કંઈક નુકસાન થયું છે? કેટલા જણા હતા એ લોકો? 3 જણા હતા. તેમાં કોઈ ગંભીર ઇજાગ્રસ્ત કોણ હતું? નામ તો નથી ખબર. ના પણ એમ લેડીઝ, જેન્ટ્સ? હા, એક લેડીઝ અને 2 લેડીઝ ને એક જેન્ટ્સ હતા. હવે અહીંથી આ પગ કઈ તૂટી ગયો એવું આખો લેડીઝનો. અને પેલો ભાઈ જે હતો સીફવાળો બાકી સુઈ ગયો. એટલે અહીંથી ફૂલ ઝડપે આવેલો હતો. હા, ઓકે. જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.